તો ગુજરાતમાં તો અત્યારે હાલ વરસાદનો માહોલ છે, પરંતુ મહારાષ્ટ્રમાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે। મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં કાર ચાલકને કાર નાળામાં લઈ જવી એ ભારે પડી, જ્યાં ચંદ્રપુર શહેરમાં મહાકાળી કોલિયરીની વેકોલીની GEM ઓફિસ તરફ જતા રોડને અડીને આવેલા ઝારપત નાળાના જોરદાર પાણીના કરંટમાં ડ્રાઈવર સાથેની એક કાર વહી ગઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો મુંબઈના આ દ્રશ્યો છે કે નાળામાં પાણીના જોરદાર પ્રવાહ હોવાથી કાર આખી તણાઈ ગઈ હતી। મહાકાળી કોલિયારી વેકોલીની નજીક આવેલા નાળામાં ડ્રાઈવર સહિત આખી કાર ડૂબી ગઈ હતી અને આ જે વિડીયો છે તે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। મહારાષ્ટ્રના ચંદ્રપુરના નાળામાં આખી ગાડી ફસાઈ ગઈ હતી। નાળામાં પાણીનો જે પ્રવાહ હતો એ જોરદાર હતો અને તેના કારણે કાર આખી તણાઈ ગઈ હતી। તો મહારાષ્ટ્રથી મળતા સમાચાર અત્યારે હાલ ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। નાળામાં કાર ફસાઈ ગઈ હતી, પાણીનો ધસમસતો પ્રવાહ હતો અને તે બધાની વચ્ચે કાર ફસાયેલી જોવા મળી હતી। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા સતીશ અમારી સાથે જોડાઈ ગયા છે। સતીશ, મુંબઈના દ્રશ્યો કે જ્યાં આખી કાર નાળામાં તણાઈ ગઈ હતી, શું વિગતો? મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એક બાજુ સતત વરસાદ પડી જ રહ્યો છે અને વરસાદી પાણી તેમજ નદીનું પાણી પણ રોડ રસ્તા અને નાળામાં વહી રહ્યું છે, ત્યારે એક કાર ચાલકે પાણીને ન ગણકારતા પસાર થવાની કોશિશ કરી હતી અને તે કાર સાથે જ નાળામાં પડી ગયો હતો, જેમાં ધોધમાર પ્રવાહમાં આખી કાર તણાઈ ગઈ હતી અને સાથે કાર ચાલક પણ વહી ગયો હતો। કાર ચાલકને બચાવવાની કોશિશ ખૂબ જ કરવામાં આવી, પરંતુ તેને બચાવી શકાયો ન હતો અને કાર પણ આખી પાણીમાં ડૂબી અને આગળ વહી ગઈ હતી। આજે પણ ગઢચિરોલી, નાગપુર સહિતના અમુક વિસ્તારોમાં યલો એલર્ટની જાહેર કરવામાં આવી છે। જી આભાર સતીશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।